તો રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત ચાલતા એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે, જેમને ડામવા સરકાર એક્શનમાં આવી છે। મહેસાણાની પીએમજેવાય અંતર્ગત આવતી 4 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી। આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી નાણાં લેનારી હોસ્પિટલ પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે, જેમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલ, મહેસાણાની સંકુઝ અને લાયસન્સ હોસ્પિટલ અને આ સાથે જ વિસનગરની નૂતન હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે। આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી 4 હોસ્પિટલ ચાર્જની વસૂલાત કરતી હતી। તો વિવિધ હોસ્પિટલોના નામ આવી રહ્યા છે। તો રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત ચાલતા એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે, જેમને હવે ડામવા માટે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે। મહેસાણામાં 4 હોસ્પિટલ સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિપિન જોડાઈ ગયા છે। વિપિન, હવે હોસ્પિટલો સામે કાર્યવાહી થઈ રહી છે, સરકાર સતર્ક બની હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે મહેસાણાની હવે 4 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી। બિલકુલ દીપિકા, જે ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ સર્જાયો ત્યારબાદ મહેસાણાનું તંત્ર જાગ્યું છે। કહેવાય છે કે જે તબેલાના તાળા વાગ્યા પછી દોડવાનો વારો આવે છે। તો હવે મહેસાણાની જે તપાસ થઈ છે, મહેસાણાના ડીડીઓ તપાસ દરમિયાન 4 જેટલી હોસ્પિટલો છે, તેમાં આઈસીયુના નામે પૈસા લેવામાં આવતા હતા, જેમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલ છે, મહેસાણાની સંકુજ હોસ્પિટલ પણ છે। જે દર્દીઓ જે જતા હતા તેના પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ આઈસીયુનો ચાર્જ લેવાતો હતો। તે હવે એમને ડીડીઓએ જણાવ્યું છે કે જે એ 4 હોસ્પિટલો જે પૈસા લેતા હતા તેમની પાસે 5 ગણી પેનલ્ટી વસૂલાશે તેવી પણ તેમને નોટિસ અપાઈ છે। છતાં જે મહેસાણાની 15 જેટલી અન્ય હોસ્પિટલમાં પણ નોટિસો ફટકારાઈ છે કે જેના અંદર દર્દીઓ પાસેથી પૈસા વસૂલાતા હતા। હવે મહેસાણાના અંદર હવે તમામ હોસ્પિટલો સજ્જ થઈ ગઈ છે। હવે જેના પાસે આયુષ્માન કાર્ડ હશે તો તે દર્દી પાસેથી પૈસા માંગતા અટકાશે હોસ્પિટલના સત્તાધીશો, કારણ કે હવે મહેસાણાનું તંત્ર છે એ હવે જાગ્યું છે। જી, આભાર વિપિન વિગત આપવા બદલ।